માથું વીતી લઉં વિડીયો ઉતારવો હતો ને તે માથું ઓરાવાનું પરવા નતા તે જાડુ મોટો હાથ મારી લીધો માથામાં. હાલો કેમો બધા મજામાં? ડાયરો બધે શું કરે? તમારા ટાબરિયા કામ કરે ને મારો ટાબરિયો જો ઘોડિયામાં નાખ્યો હે. મેં હિસકો નાખું હું કયું નહીં, અડધી કલાક થયા ને હિસકો નાખું પણ હોવા નામ નથી લેતી. હવે ચીક મોઢામાં આંગળા લીધા હે તો હવે હું જાય મોઢામાં આંગળા નાખીને જ હુવે હે. મારે મારી બીજી મોટી ટાબરી છે ને એના હાટું મારે બટેટા પૌવા કરવા હે. એને છે ને નાસ્તામાં કે મમ્મી મારે નિહારે મારે છે ને બટેટા પૌવા લઈ જવા. તો ભાઈ તો હું પોતાને વઘારી દઉં. બટેટા બાફવા મેં મૂકી દીધા હે પણ આ મારી માં હુવે તો થાય ને, હિસકો નાખું હુવે જાય ને પછી બટેટા પૌવા વઘારવા હે. ને આ નાની મેં તૈયાર કરી હમણાં માથામાં તેલ બેલ નાખી 2 સોટલી તાણી વાર દીધી. માથું વિખાય નહીં ને એનું માથું ઓરા દીધું પણ મારું માથું મારે હકેલવાનો વારો નહોતો આવ્યો છે. કંઈ હકેલવાનો વારો આવી ગયો. હું તો આખા દીમાં એક ફેરે માંડ માથું ઓરાવવાની પરવાર જડે તો જડે ન કે નોય જડે. પરવાર આવે તો ઓરાવું કે ના ઓરાવું. જો મારે ટાબરું જૂતું ભાઈ દેખાડું તમને. એ ટાબર્યું ગધડીનું એવું ભૂંડીનું છે ને મારી મોટી છોકરી હતી ને દાય છે ને આ જિંદગી છે ને મારા જેવી વાયરી છે. હું તમને વાયરી લાગા? વાયરી ને ભાઈ દાય છું. તો એ જો એ સુઈ ગઈ છે. હવે મારે વઘારવાના બટેટા પૌવા. ઓલી ટીવી ચાલુ કરીને જો વહી ગઈ છે. જો કુકરમાં બટેટા પૌવા નાખ્યા ને વરસાદ ડુંગળી સુધારી રાખ્યા હે. ડુંગળી તમારે એમાં નથી નાખી બટેટા પૌવામાં. એક ફેરે મેં કામ કર્યું હતું. મેં છે ને બટેટા પૌવામાં છે ને મેં તો બટેટા પૌવા પહેલાં હું ખાતી નથી કામ કરતા જ નથી આવડતી, રાંધતા નહોતું આવડતું. તે હું હે ને પોરબંદર અપડાઉન કરતી હું હે ને બાલુબામાં ભણવા જતી. તો ત્યાં બધી છોકરીઓ હે ને બટેટા પૌવા નાસ્તો એની મમ્મી હે ને રૂપાળો નાસ્તો કરી દે. તે હિતીવાળીઓ તો રૂપાળો નાસ્તો કરીને આવે, રોટલીઓ વઘારીને આવે, નવીન આઈટમો બટેટા પૌવા, આલુ પરોઠા, ફલાણા પરોઠા, ઢીકડા પરોઠા, મતલબ બધા પરોઠા નાસ્તા લઈ આવતી. તે અમે તો ગામડામાં ત્યાં અમને તો કંઈ નાસ્તા બાસ્તા ને એમાં કંઈ કરતા આવડે નહીં. મેં વળી મારી બેનપણીને પૂછ્યું કે આ બટેટા પૌવા કેમ કરે? મને કે હું કોક ટીક લઈને આવી. એટલે એને મને કીધું કે આમની નામ વઘારાય કે બટેટા બાફી પછી પૌવાને પાણીમાં ધોઈને પછી ઓરી દેવાય. તે કે આપણે જેમ વઘારીએ ને એમ જ વઘાર કરવાનો હોય. તે હું બટેટા પૌવા વઘાર્યા હતા ને તો ગાલ્યા જ ડુંગળી નાખું. તે મેં હે ને ડુંગળી નાખી બટેટા પૌવા વઘાર્યા. પછી હું નિહારે લઈ ગઈ નાસ્તા પેટીમાં ભરી. ત્યાં હું છે ને 11માં ભણતી, બાલુબામાં જાતી. તે પછી મેં ત્યાં રિસેસ પડીને તે મેં હે ને નાસ્તા પેટી ખોલીને ડુંગળી ગંધાણી. ડુંગળી ગંધાઈ ગઈ. પછી કામ બધી છોકરી મારા મોઢામાં જોવા મંડ્યું કાકા એ હજુ નાસ્તામાં લઈને આવી હતી ડુંગળીનો હાવ એટલો બધો. પછી મારી બેનપણી એક બીજી ભેગી હતી ને બિચારી ઠાપી હતી મને હિખામણ દેતી હતી ગાંડીની કોઈ દી બટેટા પૌવામાં ડુંગળી ન નાખાય. ડુંગળી નાખવી હોય ન ખાય પણ જઈ આપણે ન્યાન ખાવું હોય ને ઘરમાં તો ડુંગળી નાખાય. નાસ્તા પેટીમાં બટેટા પૌવા લઈ જવા હોય ને તો ડુંગળી ન નાખાય, ન કહે ને ગંધાઈ જાય. મારી નાસ્તા પેટી ગંધાઈ ગઈ બધા મને હોતા હતા. પછી તોય મેં તો ગંધારા બટેટા પૌવા ખાધા. ભૂખતા લાગે ને પાછી હું ઘેર કેટલા વાગે ભૂખતી ખબર? 2 વાગે. 12:30 વાગે બસ મંડાય અને 2 વાગે હું ઘેરે પૂગતી. પોરબંદરથી અપડાઉન કરતી હું વડાળે. સવારમાં 5 વાગ્યા ઉઠીને હું ભણવા જતી. હું બહુ જ મહેનત કરતી પણ તોય મને હે ને ક્યાંય મારો આરો ન આવ્યો. છેલ્લે મારે યુટ્યુબમાં વિડીયો બનાવવાનો આરો આવ્યો ઘેર બેઠા. તે હવે હું છે ને વિડીયો બનાવું. હું લુપારા તમે બધા મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હે ને ડુંગળી ગંધાઈ ગઈ હતી મારી બટેટા પૌવાની. હવે તમે છે ને નાસ્તા પેટીમાં ભરવા હોય ને બટેટા પૌવા તો ડુંગળી નાખતા નહીં. હવે જો હું બટેટા ખોલી પછી વઘારી નાહાનાને ભરી દઈ. તો હેને હું આવું કરતી જો નથી આના ધીંગાણા નાસ્તા પેટી મારી ગંધાતી હોય. પછી કામ એવી હોરોમાં આવી બધી મને એવી હોતી થયું. પછી તે આમ છે ને તેમ છે ને કરતી હોય ને તે પછી મને કરી હતી તમે એમ બટેટા પૌવા બનાવો છો એમાં કંઈ ડુંગળી ના નાખવાની હોય. તો
તો હું તો શું નાખવાનું હોય તો કે એમાં છે ને કે રાઈ ને મરચાં ને લીમડો ને એનો વઘાર કરી અને બટેટા વઘારવાના હોય અને માથેથી પૌવા છે ને ધોઈને ભભડાવવાના હોય તો મેં ભભડાવ્યા નહીં મેં ગંઢવી નાખ્યા બટેટા પૌવાની બટેટા પૌવા ગંઢવી નાખ્યા પછી ગંઢવેલા બટેટા પૌવા હું ઠાઈ દઈ તો તમે હે ને એવું ન કરતા હાલો હું બટેટા પૌવા વઘારી નાખું ને પછી ખાઈ લઈએ ને હું છે ને બાય બાય હા નાસ્તા પેટી ભરાઈ ગઈ છે આમાં નાખી છે ગરકીનું શીરું આ હે બટેટા પૌવા ને ભેગા છે ને થોડાક મગ નાખી દીધા કાહાના લુખા મગ ન ખાય કીવાકમાં નાખીને દઉં તો ખાઈ લઈએ બેન એવા હોશિયાર જોતા પપ્પા આવી ગયા ચપટ કર ત્યાં જો બટેટા પૌવા ખાઈ ગયા ટોપલીમાં ચટ મોડું થઈ ગયું કાં હા તું રાવું ખાઈ લે આખા ગામની રાવું ખાઈ લે તું તાર મમ્મી શું કરે હું નહીં ને શાંતિ હું પપ્પા આવ્યા તે રાવું ખાઈ મમ્મી પપ્પાએ કામ મમ્મીએ મોડું કરી દીધું રાંધવામાં કંઈ મોડું નથી હજી હવા 12 થયા તારો ટાઈમ જ છે હા મને પેટમાં દુખે છે લે થોડુંક ખાઈ લો મને છે ને ભૂખનું પેટમાં દુખે હું ખાવ નહીં ને મને ભૂખ લાગી લે લાઈટ વહી ગઈ કારા મોઢાવાળી લાઈટ વહી ગઈ સકાળી બંધ પંખાની તમે કામ મોડા છે તમે કેટલા કહું તો 12 વાગે આવી જાય હા બટેટું ખાઈ લો પેટમાં શાંતિ થઈ જાય આવી વાયડી છે ને પપ્પા મેરા બધી મારી રાવું ખાતી હોય એ મારા ભેગી પણ પપ્પાની દીકરી થઈ જાય આવે એટલે બધું કહી દઈએ પછી એના પપ્પા મને ખી જાય હાલ ચપટ કે બેઠી લે મોડું થાય ને બેઠી કેવી છે ચપટ કર ન ખાધું જો મને ખબર જ હતી કે પૂરું નહીં જ કરે મને ભૂખ લાગી એમ ખાઈ લો